આજે ગુજરાતમાં ગૌ સન્માનનો દિવસ છે। આખા ભારતમાં 27 એપ્રિલના રોજ સંતોના માર્ગદર્શનમાં લાખો સનાતનીઓએ પ્રાર્થના પત્ર આપ્યા, પોતપોતાના તાલુકા કચેરીએ, મામલતદાર ઓફિસે અને નિવેદન કર્યું કે ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન મળે, ભારતમાં ગો હત્યા પ્રતિબંધિત થાય અને ગાય સ્વચ્છંદતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક, સન્માનપૂર્વક ભારતમાં વિચરણ કરે। તે જ અંતર્ગત આજે દિયોદરમાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત થયા અને હજારોની સંખ્યામાં કરીબ 42,000 ગૌ ભક્તોએ પોતાના સિગ્નેચર કર્યા અને ભાવ રાખ્યો કે હા, ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। અને આ પછી પણ જો સરકારશ્રી દ્વારા આ વિષયને ધ્યાનમાં નહીં આવે, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે તો 27 જુલાઈના દિવસે કલેક્ટર કચેરીએ, જિલ્લા મુખ્યાલયે આ જ્ઞાપન પત્ર, પ્રાર્થના પત્ર આપવામાં આવશે અને દરેક ગૌ ભક્તોની, સનાતનીઓની એક જ માંગ છે કે બધા જ કાર્યો થઈ ગયા, હવે એક વિશેષ કાર્ય સનાતન ધર્મનું જે બાકી રહ્યું છે એ ગૌ માતાના સંરક્ષણનું, ગૌ માતાના સંપોષણનું અને ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવાનું બાકી રહ્યું છે। અને એ નિશ્ચિત અમને વિશ્વાસ છે કે વર્તમાન શાસન દ્વારા, વર્તમાન સરકાર દ્વારા ગૌ માતાના કાર્યમાં કોઈ ઢીલ રાખવામાં નહીં આવે અને એને સર્વોચ્ચ પ્રાધાન્યતા આપી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે। ગૌ માતા, ગૌ માતા। આગામી સમયમાં 27 જુલાઈના દિવસે આ આંદોલનને વધારે ગતિ આપવામાં આવશે અને જનજનની માંગ એને બતાવવામાં આવશે અને જન હજારોની સંખ્યામાં, હું માનું ત્યાં સુધી લાખોની સંખ્યા થઈ શકે કે જિલ્લા કાર્યાલય ઉપર હજારો, લાખો ગૌ ભક્તો એકત્રિત થશે। એના પછી પણ જો સરકાર કાર્ય નહીં કરે તો એના પછી કેન્દ્ર સરકાર પાસે આપણે જઈશું અને એના પછી પણ જો સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા સીધું કાર્ય નહીં થાય, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે તો એના પછી સંતો, ગૌ ભક્તો અન્ન જળ ત્યાગી અને ગૌ માતાને માટે બેસી જશે। એ આ નિશ્ચય કરવામાં આવી લીધો છે અને દરેક દેશના હજારો સંતોએ નિશ્ચિત કર્યો છે, એટલે ગૌ માતાનું કાર્ય કરાવીને જ જંપીશું। ગૌ માતા વિશેની, ગૌ માતા પ્રત્યેનો જે ભાવ છે એ ભારતના દરેક સનાતનીના ખૂનમાં પડેલો જ છે, પરંતુ કળિયુગના પ્રભાવે અને ભૌતિકવાદના ચલતા લોકો ગાયથી વિમુખ થયા છે। પરંતુ છેલ્લા 5 વર્ષમાં તમે પણ જોયું હશે કે લોકો ગાય પ્રત્યે ખૂબ જાગૃત થયા છે અને આવનારો સમય એવો હશે કે આ સંખ્યા વધતી જશે અને જનજનના હૃદયમાં ગૌ માતા પ્રતિષ્ઠિત થશે। ગૌ ભક્તો, સનાતનીઓ જન સુધી પહોંચશે, ગામડે ગામડે પહોંચશે અને ગૌ માતા માટે પોતાનો સમય આપશે અને ગૌ માતા માટે જનજનને પ્રાર્થના કરશે કે હવે તમે પણ માંગ કરો ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે। અને નિશ્ચિત આ આંદોલન એક મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરશે।